ઘણા લોકો તર્ક કરે કે ભગવાન શિવ રામ કથા ગાય, એ તો મહાદેવ છે, શંકર છે. અને સતી કથા સાંભળે, ભવાની કથા સાંભળે, માં પાર્વતીજી કથા સાંભળે. પરંતુ રામ એવું તત્વ છે સાહેબ, બેનું ચલ પદ ચલઈએ સુની બેનું કા. નિરાકાર રૂપમાંથી સાકાર રૂપ લઈ અને નારાયણનું સ્વરૂપ સ્વયં પૃથ્વી ઉપર પધાર્યું. માટે ભગવાન શિવ એ નારાયણનું ધ્યાન કરે છે, નારાયણને ઇષ્ટ માને છે, રામને ઇષ્ટ માને છે. માટે ભગવાન શિવ પોતાના માનસ પટમાં જે રામચરિત્ર માનસ પોતે ગાઈને રાખ્યું છે, રચી મહેશ નિજ માનસ રાખા. સમય જતા એ માનસને ખોલ્યું, સમય જતા એ રામાયણને ખોલી છે અને અધિકારી પાર્વતીજીની સમક્ષ એ કથા ગાઈ છે.